મહત્વના સમાચાર રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મળી રહ્યા છે। 15 જાન્યુઆરી બાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાશે અને સંસ્થાઓની આ ચૂંટણી 2 જિલ્લા 17 તાલુકા પંચાયતની ચૂંટણી યોજાનાર છે। 73 નગરપાલિકાની ચૂંટણીઓ પણ 15 જાન્યુઆરી બાદ યોજાશે। જૂનાગઢ મહાનગરપાલિકાની પણ આ સાથે ચૂંટણી યોજાવાની છે। ત્યારે 19 ડિસેમ્બરના સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં મતદાર યાદીની પ્રસિદ્ધિ પણ થઈ શકે છે। 8 જાન્યુઆરી સુધીમાં મતદાર યાદી માટે વાંધા અરજી પણ રજૂ કરી શકાશે। તો 15 જાન્યુઆરી બાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ શકે છે, જેમાં 2 જિલ્લા અને 17 તાલુકા પંચાયતની ચૂંટણી, 73 નગરપાલિકાની ચૂંટણી યોજાશે। આ સાથે જૂનાગઢ મહાનગરપાલિકાની પણ ચૂંટણી યોજાનાર છે। ન્યૂઝ રૂમથી હાલ અમારા સહયોગી કલ્પેશ રાવલ અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। કલ્પેશ, ક્યાં સુધીમાં ચૂંટણી પંચ આ અંગે જાહેરાત કરે તેવી શક્યતા? ગીતા, ઉમેદવારી પત્ર ભરવાના 10 દિવસ પહેલા મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ થવી આવશ્યક છે અને એ પ્રમાણે જોતા જે આખો કાર્યક્રમ રાજ્ય ચૂંટણી પંચે જાહેર કર્યો છે મતદાર યાદીની પ્રસિદ્ધિને લઈને, એની પર નજર નાખીએ તો 19 ડિસેમ્બરે આ તમામ જે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે તેમાં મતદાર યાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ થઈ ચૂકી છે। એટલે હવે એ પ્રાથમિક પ્રસિદ્ધિ સામે જેમાં વાંધા સૂચનો હોય, જેને કંઈ અરજી કરવી હોય તો 8 જાન્યુઆરી સુધીમાં એ અરજી કરી શકે છે અને આ જેટલી પણ અરજીઓ, જેટલા પણ વાંધાઓ આવ્યા છે તેની ચકાસણી કરી અને 15 જાન્યુઆરી સુધીમાં આખરી નિર્ણય કરવો। એટલે 15 જાન્યુઆરી બાદ રાજ્ય ચૂંટણી આયોગ જે કાર્યક્રમ નિર્ધારિત કરશે એ પ્રમાણે મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ, ફોટાવાળી મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ થશે અને માનવામાં આવી રહ્યું છે કે જ્યારે પણ એ આખરી પ્રસિદ્ધિ થશે તેના 10 દિવસ બાદ જ ચૂંટણીની જાહેરાત થાય તેવી શક્યતા છે। સમર્પિત આયોગ આખો રચના કરવામાં આવી હતી। ઓબીસી અનામતને લઈને મામલો અટવાયો હતો, પરંતુ હવે એક પછી એક જે પગલાં ભરવામાં આવી રહ્યા છે તેની પરથી લાગી રહ્યું છે કે 15 જાન્યુઆરી બાદ સંભવતઃ 25મી જાન્યુઆરીની આસપાસ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થાય તેવી શક્યતા છે, જેમાં 2 જિલ્લા પંચાયત એટલે કે બનાસકાંઠા અને ખેડા જિલ્લા પંચાયત, 17 તાલુકા પંચાયત, જૂનાગઢ મહાનગરપાલિકા અને 73થી વધારે નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીનો સમાવેશ થાય છે। સાથે જ ખાલી પડેલી જે જગ્યાઓ છે અને 4500 જેટલી ગ્રામ પંચાયતો છે તેની પણ ચૂંટણી આ તબક્કા દરમિયાન યોજાઈ શકે છે। જી ગીતા। જી, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। એટલે કે હવે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે તેની હવે આગામી 25 જાન્યુઆરીની આસપાસ ચૂંટણી યોજાય તેવી શક્યતા હાલ તો જોવામાં આવી રહી છે।